Good morning, students. In previous lecture, we have seen different concepts of object-oriented programming. What is property? What is not object? What is the constructor, destructor, and other terms. Now, this example you here see is that we have created an object called my class, and my class has a constructor and a destructor. Function underscore construct is a constructor of my class, and it is get executed whenever you create an instance of an object of a class my class, right? And destructor is destroying when it is not referencing the object of or the instance of my class to anyone, then it is automatically destroyed by the function. Now we will see the concept of inheritance. Inheritance એટલે વારસો. અહીંયા ઇન્હેરિટન્સનો અર્થ બ્રોડ મિનિંગમાં આપણે નથી લેવા જઈ રહ્યા, પરંતુ ઇન્હેરિટન્સનો અર્થ આપણે સમજવાનો છે કે ઇન્હેરિટન્સ શું છે. વેન અ ક્લાસ ઇઝ ડિફાઇન્ડ, જ્યારે ક્લાસને બનાવવામાં આવે છે ત્યારે બાય ઇન્હેરિટેડ existing function of a parent class, then it is called inheritance. હવે બહુ શાંતિથી આપણે સમજીએ. ઇન્હેરિટિંગ એક્ઝિસ્ટિંગ ફંક્શન ઓફ એ પેરેન્ટ ક્લાસ. ઇન્હેરિટ કરવું એટલે કે જે પેરેન્ટની પાસે જે છે, પેરેન્ટ ક્લાસની પાસે જે વસ્તુ છે એ જ વસ્તુ જ્યારે ચાઇલ્ડ ક્લાસને જોઈતી હોય ત્યારે ચાઇલ્ડ ક્લાસે એ ફંક્શન એ મેથડ્સ બનાવવી ના પડે એ એટલા માટે ઇન્હેરિટન્સનો ઉપયોગ કરવામાં આવે છે. એના એડવાન્ટેજીસ શું છે, ડિસએડવાન્ટેજીસ શું છે? તો એનો એડવાન્ટેજ એ છે કે જ્યારે તમે ક્લાસને ઇન્હેરિટ કરો છો ત્યારે ઓલરેડી જે ક્લાસ બની ગયેલો છે એની જે મેથડ્સ છે એ મેથડ્સ નવો ક્લાસ તમે અત્યારે જે ડિઝાઇન કરવા જઈ રહ્યા છો એ ક્લાસને ઓટોમેટિક જ મળે છે, જેથી કરીને જે ક્લાસના તમે બનાવો છો એ ક્લાસને ઓલરેડી અમુક મેથડ્સ તૈયાર મળે છે. એન્ડ ધેટ ઇઝ ઇન્હેરિટન્સ. હિયર ચાઇલ્ડ ક્લાસ will inherit all or few members function and variables of parent class. પેરેન્ટ ક્લાસ જે છે એની અંદર ઇન્હેરિટન્સમાં બધા અથવા અમુક જ મેમ્બર ફંક્શન અથવા વેરિયેબલ્સ પેરેન્ટ ક્લાસ પાસેથી તમે મેળવી શકો છો. તો આ ઇન્હેરિટન્સ વિશે તમને વાત કરી મેં. હવે આપણે જોઈએ પેરેન્ટ ક્લાસ કેને કહેવાય અને ચાઇલ્ડ ક્લાસ કેને કહેવાય. પેરેન્ટ ક્લાસ ઇઝ એ ક્લાસ that inherit from by other class. પેરેન્ટ ક્લાસ એટલે એવો ક્લાસ કે જેના ઉપરથી આપણે નવો ક્લાસ બનાવવા જઈ રહ્યા છીએ. ધીસ ઇઝ કોલ્ડ અ બેઝ ક્લાસ ઓર એ સુપર ક્લાસ. અને આને જો આપણે બીજા બે નામ પણ આપી શકીએ છીએ પેરેન્ટ ક્લાસને, બેઝ ક્લાસ અથવા સુપર ક્લાસ. ચાઇલ્ડ ક્લાસ એટલે શું? ચાઇલ્ડ ક્લાસ ઇન્હેરિટ્સ ફ્રોમ અનધર ક્લાસ. ચાઇલ્ડ ક્લાસ એટલે એવો ક્લાસ કે જે કોઈ એક ક્લાસ ઉપરથી બનાવવામાં આવે છે એને ચાઇલ્ડ ક્લાસ કહેવાય. ધીસ ઇઝ ઓલ્સો કોલ્ડ સબ ક્લાસ ઓર એ ડિરાઇવ્ડ ક્લાસ. આને બીજા બે નામ પણ છે, સબ ક્લાસ અથવા ડિરાઇવ્ડ ક્લાસ પણ એને કહેવામાં આવે છે.
હવે અહીંયા એનું એક એક્ઝામ્પલ તમને આપવામાં આવેલું છે કે આપણે PHPની અંદર કેવી રીતે બનાવી શકીએ, ઇનહેરિટન્સ કેવી રીતે કરી શકીએ. તો અહીંયા આપણે ઓલરેડી જે માય ક્લાસ બનાવેલો છે એ ક્લાસ તો છે જ, એ સિવાય એનો એક પ્રોપર્ટી છે નેમ, બીજી પ્રોપર્ટી છે બીજી એક મેથડ છે અથવા એનું કન્સ્ટ્રક્ટર છે, રાઈટ, ફંક્શન અંડરસ્કોર કન્સ્ટ્રક્ટ, જેની અંદર $this એરો નેમ ઇક્વલ્સ $n, એટલે એને જે પર તમે જોઈ શકો છો કે ક્લાસ જ્યારે કન્સ્ટ્રક્ટર યુઝ થાય છે એવા સમયે ક્લાસની અંદર અહીંયા આગળ તમે અહીંયા જે $n લખેલું છે, રાઈટ, એ $n જે છે, બરાબર છે, એ $n નો અર્થ એ થાય છે કે એ ફંક્શન કન્સ્ટ્રક્ટ $n જે લખેલું છે એનો અર્થ એ થાય છે કે એની અંદર આપણે કન્સ્ટ્રક્ટરમાં એક પેરામીટર પાસ કરીએ છીએ અને એ પેરામીટર જે પાસ કરીએ છીએ, બરાબર, એ રિટર્ન શું કરે છે તો કે નેમમાં જે વેલ્યુ લખેલી છે એ વેલ્યુ રિટર્ન $n ને અસાઇન કરી દે છે, બરાબર. ત્યાર પછી બીજું ફંક્શન છે સે હેલો, જે નેમ પ્રોપર્ટીમાં આપણે જે વેલ્યુ સ્ટોર કરાવેલી છે, કન્સ્ટ્રક્ટર દ્વારા પાસ કરાવેલી છે, એ જ વેલ્યુને આપણે પ્રિન્ટ કરાવીએ છીએ. તો આ એનું બેઝ ક્લાસ થઈ ગયો, માય ક્લાસ. બેઝ ક્લાસ છે એની ઉપરથી હવે આપણે ડિરાઇવ્ડ ક્લાસ એટલે કે ચાઇલ્ડ ક્લાસ બનાવીએ છીએ, રાઈટ. આ જે ચાઇલ્ડ ક્લાસ છે એ ચાઇલ્ડ ક્લાસમાં તમે એની ડેફિનેશન જોઈએ તો ક્લાસ, ચાઇલ્ડ ક્લાસ, એક્સટેન્સ, માય ક્લાસ. તો અહીંયા જે રેડ કલરમાં જે તમને કીવર્ડ લખેલો છે એક્સટેન્સ, એના દ્વારા ઇનહેરિટન્સ પોસિબલ બને છે. તો એ ઇનહેરિટન્સને કારણે જે પોસિબલ બને છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ, રાઈટ. હવે આની અંદર જે આપણે ચાઇલ્ડ ક્લાસ બનાવેલો છે, રાઈટ, એની અંદર તમે જોઈ શકો છો કે કોઈ આપણે જે એક મેથડ બનાવી હતી, બરાબર, હેલો નામની, બરાબર, એ મેથડને આપણે અહીંયા એક શબ્દનો પ્રયોગ કરેલો છે, ફંક્શન સે હેલો, બરાબર છે, ફંક્શન સે હેલો કર્લી બ્રેકેટ ઇકો ઇન્વર્ટેડ કોમામાં આઈ વિલ નોટ ટેલ યુ માય નેમ ઇન્વર્ટેડ કોમા ઓવર અને કર્લી બ્રેકેટ ઓવર. આ જે આપણે મેથડ બનાવી છે એ મેથડની સાઈડમાં તમે એક કોમેન્ટ લાઈન જુઓ છો. એ કોમેન્ટ લાઈનમાં લખેલું છે મેથડ ઓવરરાઇડિંગ. મેથડ ઓવરરાઇડિંગનો અર્થ એ થાય કે એની જે જૂની વસ્તુ છે એને આપણે ભૂસી અને નવી વસ્તુ કરીએ છીએ, બરાબર. ત્યાર પછી જે બ્રેકેટ છે એ ઓવર થઈ જાય છે. પછી લખેલું છે $object ઇક્વલ્સ ન્યૂ ચાઇલ્ડ ક્લાસ, બરાબર, અને એમાં આપણે એને વેલ્યુ પાસ કરી છે, રાઈટ. તો આ રીતે આપણે થઈ શકે છે, બરાબર છે. આ છે ઇનહેરિટન્સનો કન્સેપ્ટ આપણે જોયો. હવે ફંક્શન ઓવરરાઇડિંગ. ફંક્શન ઓવરરાઇડિંગ એટલે શું? તો કે ઓલરેડી જે ફંક્શન આપણે લખેલું છે એ ફંક્શનમાં આપણે ચેન્જ કરી દઈએ, રાઈટ. તો ફંક્શન ઓવરરાઇડિંગ શું છે એ પહેલાં કન્સેપ્ટ જોઈએ અને પછી એનું એક્ઝામ્પલ જોઈએ. ફંક્શન ઓવરરાઇડિંગ. Function definition is a child class
function definitions in child classes override definitions with the same name in the parent classes. જે ચાઇલ્ડ ક્લાસમાં જે મેથડ આપણે બનાવીએ છીએ એ મેથડ આપણે પેરેન્ટ ક્લાસમાં શું કરીએ છીએ, ઓવરરાઇડ કરીએ છીએ. એટલે કે એની જે વસ્તુ લખેલી છે એની ઉપર આપણે બીજી વસ્તુ લખીએ છીએ. ઇન ચાઇલ્ડ ક્લાસીસ વી કેન મોડિફાય ધ ડેફિનેશન ઓફ એ ફંક્શન ઇનહેરિટેડ ફ્રોમ પેરેન્ટ ક્લાસ. ઇન ચાઇલ્ડ ક્લાસ વી કેન મોડિફાય એટલે કે આમાં આપણે સુધારો કરી શકીએ છીએ. ધ ડેફિનેશન ઓફ એ ફંક્શન ઇનહેરિટેડ ફ્રોમ પેરેન્ટ ક્લાસ. પેરેન્ટ ક્લાસમાં જે આપણે ઇનહેરિટ કરી છે એને આપણે ઓવરરાઇડ કરી શકીએ છીએ. અહીંયા PHP ક્લાસ FOO ફૂ એ લખેલું છે, બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો, બરાબર છે. PHP ફંક્શન માય ફૂ રિટર્ન ફૂ. ત્યારબાદ નીચે એક બીજો ક્લાસ બનાવેલો છે બાર નામનો ક્લાસ. એ બાર નામના ક્લાસમાં આપણે એક્સટેન્સ ફૂ લખેલું છે અને એની અંદર પાછું માય ફૂ ફંક્શન બનાવેલું છે, જેમાં આપણે શું રિટર્ન કરાવીએ છીએ, બાર રિટર્ન કરાવીએ છીએ. હવે આપણે એ બંને ક્લાસ બની ગયા. હવે એ બંને ક્લાસના એક ઓબ્જેક્ટ બનાવીએ છીએ. એ બંને ઓબ્જેક્ટ તમે જોઈ શકો છો. $foo = new foo, $bar = new bar. એટલે આપણે બે એના ઇન્સ્ટન્સીસ બનાવ્યા. હવે આપણે એને રન કરીએ છીએ તો આપણને માય ફૂ રન કરશું તો આપણને ફૂ જોવા મળશે, પરંતુ બાર ક્લાસનો જો ઓબ્જેક્ટની અંદર માય ફૂ રન કરશું તો આપણને ફૂની જગ્યાએ શું જોવા મળે છે, બાર જોવા મળે છે. સો દેટ ઇઝ કોલ્ડ ઓવરરાઇડિંગ, રાઈટ. ફંક્શન ઓવરરાઇડિંગ જોયું. હવે આપણે જોઈએ વિઝિબિલિટી. વિઝિબિલિટી ઓફ એ પ્રોપર્ટી ઓર એ મેથડ કેન બી ડિફાઇન્ડ બાય પ્રીફિક્સિંગ ધ ડિક્લેરેશન વિથ ધ કીવર્ડ પબ્લિક, પ્રોટેક્ટેડ ઓર પ્રાઇવેટ. મેં તમને વાત કરી હતી એ મુજબ આ પબ્લિક, પ્રાઇવેટ અને પ્રોટેક્ટેડ જે છે એને આપણે OOPની ભાષામાં એક્સેસ સ્પેસિફાયર કહી શકીએ. એટલે કે આપણે જે મેથડ અથવા જે ફંક્શન ડિક્લેર કરવા જઈ રહ્યા છીએ, બરાબર, એની સાથે એ કેવી રીતે નેક્સ્ટ લેવલે અવેલેબલ થશે. એટલે કે એના તમે ઇન્સ્ટન્સીસ બનાવો તો એ ઇન્સ્ટન્સીસને તમે કેવી રીતે મેળવી શકશો એ અહીંયા આપેલું છે. કેવી રીતે મેળવી શકશો એનો અર્થ એ થાય કે પબ્લિકલી, પ્રાઇવેટલી અથવા પ્રોટેક્ટેડ કેવી રીતે તમે મેમ્બરને વાત કરી શકશો, મેમ્બર સાથે બિહેવ કરી શકશો, અથવા મેમ્બર તમારી સાથે કેવી રીતે બિહેવ કરશે, પબ્લિક બિહેવિયર અપનાવશે, પ્રોટેક્ટેડ બિહેવિયર અપનાવશે કે પ્રાઇવેટ. હવે આપણે જો વાત કરીએ તો પબ્લિક મેમ્બર્સ કેન બી એક્સેસ્ડ એવરીવેર. પબ્લિક મેમ્બર જે છે એ ગમે તે જગ્યાએ તમે એને મેળવી શકો છો, બરાબર છે. પ્રોટેક્ટેડ મેમ્બર, ધીસ મેમ્બર્સ કેન બી એક્સેસ્ડ ઓનલી વિધિન ધ ક્લાસ ઇટસેલ્ફ બાય ઇનહેરિટેડ ક્લાસીસ. આ જે ફંક્શન છે એ આપણે માત્ર ને માત્ર એના ક્લાસના જે મેમ્બર છે એ જ લોકો એને ઇનહેરિટ કરી શકશે. અને પ્રાઇવેટ, ધીસ મેમ્બર્સ કેન ઓનલી બી એસેસ્ડ બાય the class that defines the member. બરાબર. જ્યારે પ્રાઇવેટ મેમ્બર્સ એ જ ઉપયોગ કરી શકશે જે એને ડિફાઇન કરી શકતા હોય. તો આ રીતે ઇનહેરિટન્સ આવી ગયું.
ઇનહેરિટન્સ પછી એની વિઝિબિલિટી આવી. વિઝિબિલિટી માટે આપણે 3 પ્રકારના કીવર્ડ યુઝ કરીશું: પબ્લિક, પ્રોટેક્ટેડ અને પ્રાઇવેટ. પબ્લિક એટલે એના દ્વારા બધા મેમ્બરની અવેલેબલ થશે. પ્રોટેક્ટેડ એટલે એવા જ મેમ્બર એને મેળવી શકશે કે જે ક્લાસની અંદર એને ઇનહેરિટ કરતા હોય. અને પ્રાઇવેટ એટલે કે એવા મેમ્બર્સ જ એને ઇનહેરિટ કરી શકશે કે જે એક ક્લાસના બેઝ ક્લાસ દ્વારા એને ડિફાઇન કરવામાં આવે. આપણે અગાઉ જોયું એમ ઇનહેરિટન્સ જોયું તો એમાં આપણે ઇનહેરિટન્સમાં 2 પ્રકારના ક્લાસ જોયા હતા: એક બેઝ ક્લાસ અને એક ડિરાઇવ્ડ ક્લાસ, અથવા પેરેન્ટ ક્લાસ અને ચાઇલ્ડ ક્લાસ. તો જો મેમ્બર પ્રોટેક્ટેડ હશે તો પેરેન્ટ ક્લાસ અને ચાઇલ્ડ ક્લાસ બંને જે બેઝ ક્લાસ છે એના મેમ્બર્સને એક્સેસ કરી શકશે. પરંતુ જો પ્રાઇવેટ મેમ્બર હશે તો જો પ્રાઇવેટ મેમ્બર જો ચાઇલ્ડ ક્લાસ છે એના મેમ્બર એને એક્સેસ કરી શકશે નહીં, પેરેન્ટ ક્લાસના મેમ્બર્સને, જો એ પ્રાઇવેટ મેમ્બર ડિક્લેર કરવામાં આવેલા હશે તો. અહીંયા એક્ઝામ્પલ છે. બરાબર છે. અહીંયા આપણે આ એક્ઝામ્પલમાં તમે માય ક્લાસ નામનો ક્લાસ બનાવેલો છે, જેની અંદર $પબ્લિક, $પ્રોટેક્ટેડ અને $પ્રાઇવેટ એમ 3 વેરિયેબલ ડિક્લેર કરેલા છે. પબ્લિક, પ્રોટેક્ટેડ અને પ્રાઇવેટ એ ત્રણેયની આગળ 3 અલગ અલગ કીવર્ડ યુઝ કરેલા છે. બરાબર છે. હવે અહીંયા આપણે એક ફંક્શન બનાવેલું છે પ્રિન્ટ હેલો નામનું, જેમાં આપણે $this arrow પબ્લિક, $this arrow પ્રોટેક્ટેડ, $this arrow પ્રાઇવેટ એ રીતે લખેલું છે. હવે જ્યારે આપણે જે આપણો ક્લાસ છે એ ક્લાસનો એક ઓબ્જેક્ટ બનાવીએ છીએ, $obj = new માય ક્લાસ. બરાબર છે. તો એ માય ક્લાસ જે આપણે બનાવેલું છે એ માય ક્લાસનો એક ઓબ્જેક્ટ આપણે બનાવ્યો જેનું નામ ઓબીજે છે. હવે આ ઓબીજે શું કરે છે? તો ઓબીજે જે આપણે આ સાઈડ માય ક્લાસમાં ડોલરની મદદથી પબ્લિક, પ્રોટેક્ટેડ અને પ્રાઇવેટ 3 વેરિયેબલ બનાવેલા છે, એ ત્રણેય વેરિયેબલને પ્રિન્ટ કરાવવા માંગે છે. તો એ જ્યારે પ્રિન્ટ કરવા જાય છે ત્યારે પબ્લિક મેમ્બર જે છે એ જ માત્ર પ્રિન્ટ થઈ શકે છે. પ્રોટેક્ટેડ અને પ્રાઇવેટ મેમ્બર્સને એ વેલ્યુ પ્રિન્ટ કરાવી શકશે નહીં. બરાબર. એને એક્સેસ કરવા જશે તો એરર આપશે. ત્યાર પછી આપણે ઓબ્જેક્ટ ઉપર મેથડ જે બનાવી છે અહીંયા આ સાઈડ ફંક્શન પ્રિન્ટ હેલો નામની, એ મેથડ આપણે અહીંયા ઓબ્જેક્ટ ઉપર રન કરીએ છીએ, $હેલો. બરાબર. જે આપણને પ્રિન્ટ કરશે વેલ્યુઝ, એમાં જે આપણે અસાઇન કરી છે એ પબ્લિક, પ્રોટેક્ટેડ અને પ્રાઇવેટ. ઓકે. હવે આપણે આનો જ એક બીજો એક્ઝામ્પલ લઈએ છીએ અને એની અંદર આપણે ઇનહેરિટન્સનો ઉપયોગ કરીએ છીએ. તો ઇનહેરિટન્સના ઉપયોગમાં આપણે જોઈએ તો અહીંયા આપણે બીજો ક્લાસ બનાવ્યો છે. બરાબર. એ બીજો ક્લાસ અગાઉની જે આપણે સ્લાઇડ હતી એમાં જે માય ક્લાસ બનાવ્યો હતો એના ઉપરથી હવે આપણે માય ક્લાસ 2 બનાવ્યો છે. એને એક્સટેન્સ કરી અને ઇનહેરિટન્સ લીધું માય ક્લાસનું, જેની અંદર આપણે અહીંયા એક પબ્લિક મેમ્બર બનાવ્યો અને એક પ્રોટેક્ટેડ મેમ્બર બનાવ્યો. બરાબર છે. હવે આ પબ્લિક અને પ્રોટેક્ટેડ મેથડ જે હતી એમાં આપણે એક અહીંયા મેમ્બરમાં બીજું એક મેમ્બર ફંક્શન ઉમેર્યું જેનું નામ આપણે રાખ્યું પ્રિન્ટ હેલો. જે બેઝ ક્લાસમાં આપણે અગાઉનું જે સ્લાઇડ હતી એમાં જે મેથડ બનાવી હતી પ્રિન્ટ હેલો, એ જ મેથડને આપણે અહીંયા ઓવરરાઇડ કરીએ છીએ. આ મેથડ ઓવરરાઇડ થઈ ગયા પછી હવે આપણે અહીંયા ઓબીજે 2 બનાવ્યો. તો ઓબીજે 2 બનાવ્યો એટલે આપણે તમને ખ્યાલ આવી ગયો હશે કે જે ઓબીજે મેથડ બનાવી છે એની અંદર આપણે
OBJ2ની અંદર આપણે અહીંયા 2 મેમ્બર બનાવ્યા છે, તમે જોઈ શકો છો. એક છે પબ્લિક 2 અને એક છે પ્રોટેક્ટેડ 2. એ 2 વેલ્યુ આપણે એઝાઇન કરેલી છે. હવે એ વેલ્યુઝને આપણે જ્યારે પ્રિન્ટ કરાવશું ત્યારે આપણને એ પ્રોબ્લેમ કરશે નહીં. બરાબર. હવે આપણે એને જોઈએ તો અહીંયા તમે જુઓ છો પબ્લિક, તો પબ્લિક લખેલું છે એ ચાલે છે. પ્રોટેક્ટેડમાં તમને એરર આપશે, એ કમ્પાઇલ કરવા નહીં દે અથવા વેલ્યુઝ પ્રિન્ટ નહીં કરાવે. બરાબર. અને પ્રાઇવેટ જે છે એ એમ કહેશે કે પ્રાઇવેટ નામનો વેરિયેબલ તમને મળશે નહીં, કેમ કે આપણે એ પ્રાઇવેટ મેમ્બર શેમાં બનાવેલો હતો વિદ્યાર્થી મિત્રો? માય ક્લાસની અંદર બનાવેલો છે. આ જે ક્લાસ આપણે માય ક્લાસ 2 બનાવ્યો એની અંદર એ વેરિયેબલ આપણે બનાવેલો નથી. એટલે જ્યારે આપણે એને ડિફાઇન કરવા જઈશું ત્યારે એમ કહેશે કે ભાઈ આવો કોઈ વેરિયેબલ તમે બનાવેલો નથી. અને ત્યારબાદ જ્યારે આપણે ઓબ્જેક્ટ 2ની અંદર પ્રિન્ટ હેલો કરશું ત્યારે આપણે આમાં 3 વેલ્યુ પ્રિન્ટ કરવા જઈ રહ્યા છીએ, પરંતુ આપણને ડિસ્પ્લે કેટલી વેલ્યુ કરશે? જે અત્યારે કરંટ ક્લાસમાં આપણે જે વેલ્યુ એસાઇન કરેલી છે એ. બરાબર છે. તો આ રીતે આપણે જોયું 2 એક્ઝામ્પલ. બરાબર, ઇનહેરિટન્સના. હવે આપણે ક્લાસ કોન્સ્ટન્સ આના પછીના લેક્ચર્સમાં જોઈશું.